રામ રામ ખેડૂત મિત્ર, નમસ્કાર। આજે આપણે વાત કરવાના છે ઉનાળુ કાળા તલની ખેતી વિશે કે ઉનાળુ કાળા તલમાં કયું બિયારણ વાવવું જોઈએ, પાયા ખાતર કયું વાપરવું જોઈએ, નિંદામણનાશક દવાઓ કઈ કઈ વાપરવી જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશું। તો હું જન યશ બીઆરએસ એગ્રી, આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેડૂત ખાતેદાર અને આપણી દુકાનનું નામ છે રવિ રાંધલ એગ્રો સેન્ટર પડદરી, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ। તો ઉનાળુ કાળા તલમાં ખેડૂત મિત્રો આપણે અવની બ્લેક ગોલ્ડ સારામાં સારી વેરાયટી છે, તેનું આપણે વાવેતર કરી શકીએ। કૃષિ વિકાસ સીડની બ્લેક આવે છે, તેનું આપણે પણ વાવેતર કરી શકીએ। મંગલમ સીડની બ્રિકો બ્લેક છે, તેનું પણ આપણે વાવેતર કરી શકીએ। ખેડૂત મિત્રો, આજે અમે અમારા ખેતર ઉપર કાળા તલનું વાવેતર કરેલું છે, તો તેનું બિયારણ દળ અમે વીઘે 1.5 કિલો રાખેલું છે અને પાયા ખાતરમાં અમે ડીએપી વાવેલું છે। ખેડૂત મિત્રો, તમે ડીએપી વાપરી શકો અથવા તો એનપીકેનો પણ ઉપયોગ કરી શકો। ત્યારબાદ નિંદામણનાશક દવાની જો આપણે વાત કરીએ તો કે પ્રથમ પિયત આપ્યા બાદ આપણે પેન્ડીમિથાલિન અને તેની સાથે ગોલ આ બંને દવાનો આપણે ઉપયોગ કરવાનો છે, જેથી આપણે નિંદામણનું નિયંત્રણ કરી શકીએ। ત્યારબાદ જો ખેડૂત મિત્રો તલી ઉગ્યા બાદ નિંદામણનો પ્રશ્ન જોવા મળે તો તેમાં આપણે લાંબા પાનની દવા કે જે ખેડૂત મિત્રો ટરગા સુપરના નામથી પણ ઓળખે છે, એજિલના નામથી પણ ઓળખે છે, પ્રોપા ક્વિઝાફોપ ટેકનિકલનો તમે ઉપયોગ કરી શકો છો, ક્વિઝાલાફોપ 10%નો તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, ખેતીની બીજી અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે જે પણ કાંઈ નવીન માહિતી આપી ખેતીની તે તમારા સુધી તરત જ પહોંચે। આજે અમે કાળા તલનું વાવેતર કરેલું છે અને તારીખ છે 7/2/2026 અને પ્રથમ પિયત ચાલુ છે। ત્યારબાદ અમે પેન્ડીમિથાલિન અને ગોલનો ઉપયોગ કરવાના છે નિંદામણ માટે અને તલી ઉગ્યા પછી પ્રથમ છંટકાવ અમે રોગ જીવાતનો કરવાના છે અને જીબ્રારિક એસિડનો કરવાના છે ખેડૂત મિત્રો। તો રજા આપશો। જય જવાન, જય કિસાન।